हेलो स्टूडेंट, विषय रसायण विज्ञान प्रकरण नंबर 2 परमाणुનું બંધારણ। तो स्टूडेंट आज આપણે દાખલા ગણીશું। એમાં આપણે સૌથી પહેલા કોયડા નંબર 2.8 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા વીજ ચુંબકીય વિકિરણો સોડિયમ ધાતુની સપાટી પર પડે છે ત્યારે 1.68 ગુણ્યા 10⁵ જૂલ पर मोल गति ऊर्जा धरावता इलेक्ट्रॉनનું उत्सर्जन થાય છે। સોડિયમ ધાતુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે લઘુત્તમ કેટલી ઊર્જાની જરૂર પડે અને ઊર્જા પામેલા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ તરંગ લંબાઈ કેટલી હશે। તો જુઓ સ્ટુડન્ટ, આપણને 300 નેનોમીટર તરંગ લંબાઈ આપેલી છે। એનો અર્થ આપણે અહીંયા લખીશું લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 300 નેનોમીટર। એને મારે મીટરમાં લખવી હોય તો 300 ગુણ્યા નેનોમીટર એટલે 10⁻⁹ મીટર થશે। હવે શું કીધું છે કે વિકિરણો જે છે વીજ ચુંબકીય વિકિરણો એ સોડિયમ ધાતુની સપાટી પર પડે ત્યારે 1.68 ગુણ્યા 10⁵ જૂલ પર મોલ ગતિ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે। 1.68 ગુણ્યા 10⁵ જૂલ પર મોલ એટલે શું કહેવાશે કે આ જે ગતિ ઊર્જા છે એ કોની છે તો કે 1 મોલ ઇલેક્ટ્રોનની। તો આપણે અહીંયા લખી શકીએ કે 1 મોલ ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા बराबर 1.68 गुणिया 10⁵ जूल थशे। त्यार पछी शुं पूछ्युं छे तमने के ऊर्जा जे छे ए ऊर्जा पामेला फोटो इलेक्ट्रॉननी महत्तम तरंग लंबाई केटली हशे તેમજ એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે લઘુત્તમ કેટલી ઊર્જાની જરૂર પડશે। તો સ્ટુડન્ટ, આપણે જે ગયો વિડિયો લેક્ચર હતો તેની અંદર આપણે ઘણી બાબતો શીખ્યા હતા। એમાં મેઇન પોઈન્ટ આપણે શું શીખ્યા હતા? થ્રેશોલ્ડ આવૃત્તિ, જેને દહેલી આવૃત્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમજ થ્રેશોલ્ડ ઊર્જા, જેને દહેલી ઊર્જા તરીકે પણ ઓળખવામાં આવે છે। થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે કે μ0, થ્રેશોલ્ડ ઊર્જા એટલે કે hμ0 અને થ્રેશોલ્ડ ઊર્જા જે છે એને કાર્ય વિધેય W0 તરીકે પણ ઓળખવામાં આવે છે। આ બધી બાબતો આપણે ગયા વિડિયો લેક્ચરમાં શીખ્યા હતા। હવે સ્ટુડન્ટ એ જ બધી બાબતોને આપણે અહીં દાખલાઓમાં અપ્લાય કરવાની છે। તો જુઓ સ્ટુડન્ટ, હવે તમને એવું કીધું છે કે એક ઇલેક્ટ્રોનને दूर करवा माटे लघुत्तम केटली ऊर्जानी जरूर पड़े। हवे एक इलेक्ट्रॉन ने दूर करवा माटेनी लघुत्तम ऊर्जा पूछी छे। तो थ्रेशोल्ड ऊर्जा एटले आपणे शुं कीधुं हतुं के थ्रेशोल्ड ऊर्जा एटले तो के परमाणुनी अंदर इलेक्ट्रॉन जकड़ाई रहे एनी माटे लागेली ऊर्जा, एनी माटे जरूरी ओछामां ओछी ऊर्जा, एने आपणे थ्रेशोल्ड ऊर्जा तरीके ओळखता हता। तो हवे अहींया तमने ए ज पूछ्युं छे के एक इलेक्ट्रॉन ने दूर करवा माटे लघुत्तम केटली ऊर्जानी जरूर पड़े, ए ज वस्तु अहीं शोधवानी छे। तो पहला आपणे शुं करीशुं तो के अहींया जे आपणने तरंग लंबाई आपी छे ए तरंग लंबाई उपरथी पहला आपणे ऊर्जा शोधीए। तो E = hµ बराबर, અને hµ એટલે hc/λ થશે। હવે અહીંયા જુઓ h એટલે શું છે? પ્લાન્ક અચળાંક 6.626 ગુણ્યા 10⁻34 ગુણ્યા 3 ગુણ્યા 10⁸ પ્રકાશનું વેગ c બરાબર, અને તરંગ લંબાઈ આપી છે 300 નેનોમીટર, તો 300 ગુણ્યા 10⁻⁹ મીટર। तो हवे ज्यारे आपणे भागाकार अने गुणाकार करीशुं आ संख्याओना तो आपणो आंसर आवशे 0.06626 गुणिया
10⁻17 જૂલ। હવે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે આપણે કરીએ તો 6.626। હવે બે સ્થાન કઈ બાજુએ ખસે? આપણે જમણી બાજુએ, બરાબર છે। તો હવે 10⁻17 માં શું થશે? તો કે 10⁻17 -2 એટલે 10⁻19 જૂલ। આ આપણને શું મળી? તો કે આપણને જે 300 નેનોમીટર તરંગ લંબાઈ આપી છે, બરાબર છે, તેના દ્વારા આપણે શોધેલી ઉર્જા E। હવે જુઓ, એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની લઘુત્તમ ઉર્જા આપણે શોધવાની છે। બીજી બાબત આપણને અહીંયા રકમમાં શું આપી છે? 1 મોલ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા। તો 1 મોલ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા છે એ આપી છે, તો એના ઉપરથી આપણને 1 ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા મળી જશે સ્ટુડન્ટ। તો જુઓ, 1 મોલ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બરાબર 1.68 ગુણ્યા 10⁵ જૂલ છે। તો એક ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી? તો ચોકડી ગુણાકાર આપણે કરીએ સ્ટુડન્ટ। એક ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા માટે ચોકડી ગુણાકાર કરીશું તો આવશે, હવે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા ગણવાના સ્ટુડન્ટ? 6.022 × 10⁻23 ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, કૌંસમાં લખું છું 6.022 × 10⁻23 ઇલેક્ટ્રોન, બરાબર। તો અહીંયા શું આવશે? 1.68 અથવા તો 1 ગુણ્યા 1.68 ગુણ્યા 10⁵ છેદમાં 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 1 મોલમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6.022 × 10⁻23 ઇલેક્ટ્રોન હોય। તો હવે આપણો આન્સર આવશે 0.2789 ગુણ્યા 10⁻18 જૂલ। વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે કરીએ તો 2. હવે જો 7 પછી 8 છે, 5 કરતા મોટી સંખ્યા, તો આગળની સંખ્યામાં 1 શું થઈ જશે? ઉમેરાઈ જશે। તો હવે અહીંયા જો 22789 તો 2.7 એવું લખીએ, એના પછી 8 અને 9, 89 8 પછી 9 છે, બરાબર। 5 કરતા મોટી સંખ્યા એટલે આગળની સંખ્યામાં 1 ઉમેરાશે એટલે 2.79 × 10⁻19 જૂલ। આ આપણને શું મળી ગઈ સ્ટુડન્ટ? એક ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા મળી। પણ આપણને તો શું શોધવાનું કીધું છે? એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની લઘુત્તમ ઉર્જા। હજુ તો આપણે એક ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધી છે। તો આપણે જો સૂત્ર શીખ્યા, તમને બધાને યાદ હોય તો, કે ગતિ ઉર્જા જેને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ સ્ટુડન્ટ? કાઇનેટિક એનર્જી કહીએ છીએ, બરાબર છે। તો કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઉર્જા, એની માટે K.E। તો ગતિ ઉર્જા બરાબર સૂત્ર શું હતું? h - h0। તો હવે અહીંયા જુઓ, ઉર્જા બરાબર છે માઇનસ થ્રેશોલ્ડ ઉર્જા h0 અને આ ગતિ ઉર્જા। હવે તમને લઘુત્તમ ઉર્જા પૂછી છે, ઓછામાં ઓછી ઉર્જા, તો થ્રેશોલ્ડ ઉર્જા એ જ લઘુત્તમ ઉર્જા થાય। તો h0 બરાબર, આના ઉપરથી આપણે સૂત્ર બનશે h0 બરાબર h માઇનસ ગતિ ઉર્જા એટલે કે કાઇનેટિક એનર્જી। હવે આપણે પ્રોપરલી અહીંયા ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ, તો ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ તો જો મારે એની માટે સૂત્ર મૂકવું હોય તો આપણે આવી રીતે લખી શકીએ કે એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની ઉર્જા બરાબર એક ઇલેક્ટ્રોનની ઉર્જા
માઇનસ ગતિ ઉર્જા, 1 ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. આ સૂત્ર તમે ડાયરેક્ટ પણ મૂકી શકો છો, પણ કેવી રીતે આવ્યું એ મેં તમને સમજાવ્યું કે h0 થ્રેશોલ્ડ ઉર્જા એટલે જ 1 ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની લઘુત્તમ ઉર્જા. હવે hµ એટલે કે 1 ઇલેક્ટ્રોનની ઉર્જા અને કાઇનેટિક એનર્જી એટલે કે 1 ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. હવે જુઓ 1 ઇલેક્ટ્રોનની ઉર્જા, તો આપણે અહીંયા 1 ઇલેક્ટ્રોનની ઉર્જા મેળવી લીધી હતી પહેલા. તો આપણે હવે અહીંયા તમને સમજ પડશે કે કેમ મેં એનર્જી સૌથી પહેલા શોધી. કેમ તો કે તમને જે લેમ્બડા આપેલા છે ફક્ત એમની એમ નથી આપ્યા, એનો અહીંયા સૂત્રમાં ઉપયોગ થશે. તો 1 ઇલેક્ટ્રોનની ઉર્જા લખીશું આપણે 6.626 ગુણ્યા 10⁻⁹ માઇનસ 1 ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અહીંયા શોધી 2.79 × 10⁻⁹ હવે જુઓ 10⁻⁹ છે તો 6.626 માંથી આપણે 2.79 બાદ કરીશું તો આન્સર આવશે 3.84 ગુણ્યા 10⁻⁹ જૂલ. ચલો આ આન્સર આપણો એ ક્વેશ્ચનનો આવી ગયો કે 1 ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની લઘુત્તમ ઉર્જા કેટલી જોઈએ, તો કે 3.84 ગુણ્યા 10⁻⁹ જૂલ. હવે જુઓ તમને શું કીધું છે કે જે ઇલેક્ટ્રોન દૂર થાય છે એની મહત્તમ તરંગ લંબાઈ કેટલી હશે. હવે જે ઇલેક્ટ્રોન દૂર થઈ રહ્યો છે એ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની થ્રેશોલ્ડ એનર્જી છે તમારી પાસે, એ ઇલેક્ટ્રોનની ઉર્જા આપણી પાસે છે E. તો એના ઉપરથી આપણે એ જે ઇલેક્ટ્રોન દૂર થઈ રહ્યો છે બરાબર છે, ઉર્જા પામેલા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ તરંગ લંબાઈ લેમ્બડા શોધવાની છે. તો આપણે કોમનલી સૂત્ર મૂકીએ છીએ E = hc/λ. હવે તમને અહીંયા તરંગ લંબાઈ પૂછ્યું છે એટલે સૂત્ર શું મૂકીશું? લેમ્બડા hc/E. h પ્લાન્ક અચળાંક છે જેની કિંમત તમારે બધા યાદ રાખવાની 6.626 ગુણ્યા 10⁻�34. c એટલે પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸. આ બંનેની કિંમત યાદ રાખવાની, બંને અચળ રહેશે દરેક દાખલામાં. ઉર્જા આપણે E શોધી હતી બરાબર છે. હવે અહીંયા કઈ ઉર્જા લેવાની છે? hc/E માં તરંગ લંબાઈ તમને કોની પૂછી છે? જે ઇલેક્ટ્રોન ફોટોન દૂર થઈ રહ્યો છે એની. તો આપણે ઉર્જા બી તો કે 1 ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની ઉર્જા, એ ઉર્જાનો ઉપયોગ અહીં આપણે કરવાનો છે. તો અહીંયા લખીશું 3.84 ગુણ્યા 10⁻⁹. તો હવે આન્સર આવશે આપણો 5.17 ગુણ્યા 5.17 ગુણ્યા 10⁻⁷ મીટર. તો 517 ગુણ્યા 10⁻⁹ મીટર લખી શકાય. દશાંશ ચિહ્ન તમે 2 સ્થાન આગળ વધાર્યા અને 10⁻⁹ મીટર એટલે આવું લખી શકાય 517 નેનોમીટર. હવે આ જે 517 નેનોમીટર તરંગ લંબાઈ જે છે એ તમે તમારી બુકમાં વર્ણપટ આપેલો છે, જુદા જુદા રંગોનો વર્ણપટ. એમાં 517 નેનોમીટરની જે તરંગ લંબાઈ હોય તો તમે એ વર્ણપટ જોજો બુકમાં, ત્યાં તમને લીલો રંગ જોવા મળશે. એનો અર્થ કે તરંગ લંબાઈનું આ મૂલ્ય છે એ દ્રશ્યમાન જે વર્ણપટ છે તેના લીલા રંગને સુસંગત હોય છે. તો 2.9 એક ધાતુ માટે દહેલી આવૃત્તિ એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ μ0 = 7 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇન્વર્સ છે. જો ધાતુની સપાટી પર 1 ગુણ્યા 10⁻15 સેકન્ડ ઇન્વર્સ આવૃત્તિવાળું વિકિરણ અથડાય તો ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા ગણો. સૌથી પહેલા આપણે શું લખીશું? આપણને જે વસ્તુ આપેલી છે થ્રેશોલ્ડ આવૃત્તિ બરાબર, એટલે દહેલી આવૃત્તિ μ0 આપેલા છે 7 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇન્વર્સ. ત્યાર પછી તમને આપેલું છે કે ધાતુ ઉપર તે 1 ગુણ્યા 10⁻15 આવૃત્તિવાળું વિકિરણ અથડાય
છે। એટલે કે જે ધાતુ છે એની થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી છે તો કે 7 × 10⁻14 સેકન્ડ ઇનવર્સ। આપણે આગળ જોયું હતું કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે આવૃત્તિવાળું વિકિરણ હોય ને તો જ ઇલેક્ટ્રોન દૂર થાય, બરાબર છે। હવે અહીંયા જુઓ, તમને મ્યુ આપી દીધા છે 1 × 10⁻15 સેકન્ડ ઇનવર્સ અને તમને ગતિજ ઉર્જા પૂછી છે, એટલે કે કાઇનેટિક એનર્જી પૂછી છે। તો ગતિ ઉર્જા શોધવાની છે, એટલે કાઇનેટિક એનર્જી કેટલી? તો આપણે હમણાં જ આગળ સૂત્ર જોયું હતું, આઇન્સ્ટાઈને આપ્યું હતું આ સૂત્ર, કાઇનેટિક એનર્જી ગતિ ઉર્જા બરાબર 1/2 mv² વાળું। આઇન્સ્ટાઈન ના સમીકરણ મુજબ કાઇનેટિક એનર્જી એટલે 1/2 mv²। mv² છે, અહીંયા m એ ઇલેક્ટ્રોનનું દળ છે, બરાબર, એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન કહેવાય। v એ વેલોસિટી, વેગનો v છે, આવૃત્તિનો મ્યુ નથી, આ મ્યુ છે અને આ વેગનો v છે। તો કાઇનેટિક એનર્જી 1/2 mv²। એનું સૂત્ર આપણે શું જોયું હતું સ્ટુડન્ટ? h𝜇 માઇનસ h𝜇0। હવે h અહીંયા કોમન નીકળી જશે બંનેમાં, તો મ્યુ માઇનસ મ્યુ0 આવે। તો જુઓ, આપણે કિંમત મૂકીએ તો પ્લાન્ક અચળાંકની 6.626 × 10⁻34। ત્યાર પછી તમને આવૃત્તિ કેટલી આપી છે તો કે 1 × 10⁻15। પણ આપણને ખબર છે કે સરવાળો અને બાદબાકીમાં શું નિયમ છે કે સંખ્યાઓની બાદબાકી કે સરવાળો ક્યારે થાય કે જ્યારે ઘાત સરખી હોય તો, અથવા તો આપણે પહેલા ઘાતને શું કરવી પડે? સરખી કરવી પડે। હવે અહીંયા તમને 1 × 10⁻15 આવૃત્તિ આપી છે, એને આપણે -7 × 10⁻14 ક્યારે કરીશું કે જ્યારે અહીંયા બી 10⁻14 હોય તો, કાં તો તમે આને 10⁻15 માં કન્વર્ટ કરો, કાં તો પછી આને 10⁻14 માં। તો ધારો કે આપણે આવૃત્તિને 10⁻14 માં કન્વર્ટ કરીએ તો આવૃત્તિ થશે 10 × 10⁻14 સેકન્ડ ઇનવર્સ। તો અહીંયા આપણે એ જ આવૃત્તિ લખીએ, 10 × 10⁻14 માઇનસ થ્રેશોલ્ડ આવૃત્તિ 7 × 10⁻14। હવે જુઓ, 6.626 × 10⁻34। હવે 10 - 7 એટલે 3 અને 10⁻14 તો કોમન નીકળી જશે, તો 10⁻14। ત્યાર પછી આન્સર આવશે 19.878 × 10⁻20। જો આપણે એને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે લખવું હોય તો 1.98। આ 7 છે, 1.98 અને આ 7 છે એના 8 થઈ જશે। કેમ? કારણ કે છેલ્લો આંકડો કયો છે? છેલ્લી સંખ્યા 5 થી મોટી, એટલે આગળની સંખ્યામાં 1 ઉમેરાઈ ગયો, 10⁻19 જૂલ। તો આ થયું આપણી ગતિ ઉર્જા। 2.10 ધાતુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે ફોટોનની લઘુત્તમ આવૃત્તિ, જેને થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા દહેલી આવૃત્તિ મ્યુ0 છે, જે દરેક ધાતુ માટે અલગ અલગ હોય છે। આપણે આગળ જ જોયું હતું કે દરેક ધાતુને પોતાની અલગ અલગ થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા તો દહેલી આવૃત્તિ હોય છે। જ્યારે 1 × 10⁻15 જેટલી આવૃત્તિ ધરાવતું ફોટોન ધાતુની સપાટીને અથડાય છે ત્યારે 1.988 × 10⁻19 જૂલ ગતિજ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન મુક્ત થાય છે। ધાતુની દહેલી આવૃત્તિ ગણો, એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ ગણવાની છે। આ તમને ખાલી ઉપર માહિતી આપી છે, એવું સમજાવવા માંગે છે કે દરેક ધાતુને પોતાની થ્રેશોલ્ડ આવૃત્તિ મ્યુ0 અલગ અલગ હોય છે। જ્યારે આ ગતિ ઉર્જા આપેલી હોય અને આ આવૃત્તિ ધરાવતું ફોટોન હોય તો આ બે વસ્તુ આપેલી હોય તે સમયે તે ધાતુની દહેલી આવૃત્તિ અથવા તો થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી હશે તે તમારે ગણવાની છે। અને જો 600 નેનોમીટર જેટલી તરંગ લંબાઈ ધરાવતું ફોટોન ધાતુની સપાટીને અથડાય તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય
કે ના થાય તે બાબત આપણે અહીં જણાવવાની છે। સૌથી પહેલાં આપણે શું શોધીશું? દહેલી આવૃત્તિ, ધાતુની દહેલી આવૃત્તિ। પહેલાં આપણે હંમેશા શું કરવાનું? રકમને એક વખત ધ્યાનથી વાંચવાની અને જે વસ્તુ તમને રકમમાં આપેલી છે તેની નોંધ કરવાની। તો જુઓ, પહેલાં તો તમને ગતિજ ઉર્જા આપેલી છે 1.988 ગુણ્યા 10⁻−19 જૂલ। ત્યાર પછી તમને આવૃત્તિ મ્યુ આપેલી છે 1 ગુણ્યા 10⁻15 સેકન્ડ ઇનવર્સ આવૃત્તિ। ત્યાર પછી આપણને લેમ્બડા તરંગ લંબાઈ આપેલી છે 600 નેનોમીટર। નેનોમીટરમાં આપેલી છે તો મીટરમાં ફેરવવું હોય તો 600 ગુણ્યા 10⁻9 મીટર થશે। અને આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ મ્યુ 0 શોધવાની છે, બરાબર। તો સૌથી ફેવરેટ આપણું હાલ સુધીનું એક જ સૂત્ર આપણે યુઝ કરીએ છીએ, ગતિ ઉર્જાવાળું। તો આઇન્સ્ટાઈનની ગતિ ઉર્જા બરાબર કાઇનેટિક એનર્જી આપણે કહી શકીએ। તો ત્યાં આપણે લખીશું કાઇનેટિક એનર્જી, તમે ગતિ ઉર્જા એવું બી લખી શકો છો, ગતિ ઉર્જા અથવા તો શું કહીશું સ્ટુડન્ટ્સ? કાઇનેટિક એનર્જી। કયું સૂત્ર છે આપણું? h મ્યુ માઇનસ h મ્યુ 0। h કોમન નીકળી જશે, h મ્યુ માઇનસ મ્યુ 0। હવે અહીંયા જો ગતિ ઉર્જા આપણને કેટલી આપેલી છે? તો ગતિ ઉર્જા તમને આપેલી છે 1.988 ગુણ્યા 10⁻19 જૂલ। તો આપણે અહીંયા લખી દઈએ 1.988 ગુણ્યા 10⁻19। હવે જુઓ, આવૃત્તિ આપેલી છે મ્યુ 0 આપણે શોધવાના છે। તો જે વસ્તુ આપેલી છે એની કિંમત મૂકી દેવાની। તો લખીએ 1.988 ગુણ્યા 10⁻19। પ્લાન્ક અચળાંક છે h 6.626 ગુણ્યા 10⁻34 મ્યુ માઇનસ મ્યુ 0। થ્રેશોલ્ડ આવૃત્તિ શોધવાની છે એટલે હવે 1.988 ગુણ્યા 10⁻19 છેદમાં 6.626 ગુણ્યા 10⁻34 બરાબર મ્યુ માઇનસ મ્યુ 0। તો આન્સર આવશે આપણો 0.300 ઇન્ટુ 10⁻15 ઇક્વલ ટુ મ્યુ માઇનસ મ્યુ 0। હવે આપણે આવૃત્તિની કિંમત મૂકી દઈશું તો આપણને ઇઝી રહેશે ગણતરી કરવામાં। તો જુઓ, આવૃત્તિની કિંમત આપણે મૂકીએ તો 0.3000 ઇન્ટુ 10⁻15 આવૃત્તિ છે 1 ગુણ્યા 10⁻15 અને થ્રેશોલ્ડ આવૃત્તિ મ્યુ 0 શોધવાના છે। તો જુઓ, હવે થ્રેશોલ્ડ આવૃત્તિ આપણે સ્ટુડન્ટ શોધવાની છે, એનો અર્થ આ થ્રેશોલ્ડ આવૃત્તિ બરાબરની આ બાજુ જાય તો પ્લસ થઈ જાય, ઓકે। તેમજ આ આપણે જે 0.3000 છે એ બરાબરની જમણી બાજુએ જશે તો માઇનસ થઈ જશે। તો કેવી રીતે લખીશું? હવે જુઓ, જે શોધવાનું છે એને કરતા બનાવીએ મ્યુ 0 બરાબર। હવે 1 ઇન્ટુ 10⁻15 માઇનસ 0.300 ઇન્ટુ 10⁻15 ઘાત સરખી છે એટલે બાદબાકી થઈ જશે। તો થ્રેશોલ્ડ આવૃત્તિ મ્યુ 0 બરાબર આવશે 0.7 ઇન્ટુ 10⁻15 આવૃત્તિ છે એટલે એકમ સેકન્ડ ઇનવર્સ। હવે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે લખીએ તો શું લખીશું? વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે સ્ટુડન્ટ આપણે તો લખીશું 7 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇનવર્સ। હવે જુઓ, હવે આપણને શું શોધવાનું છે? આ તમારી થ્રેશોલ્ડ આવૃત્તિ આવી, ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે કે નહીં કેવી રીતે ખબર પડે? થ્રેશોલ્ડ ઉર્જા પરથી। થ્રેશોલ્ડ ઉર્જા શોધવી હોય તો થ્રેશોલ્ડ આવૃત્તિ સાથે સંકળાયેલી ઉર્જા એટલે કે h મ્યુ 0। તો
આપણે એવું બી લખી શકીએ કાર્ય વિધેય W0 એટલે જ થ્રેશોલ્ડ ઉર્જા hµ0, અથવા તો આવું બી લખી શકાય કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટેની થ્રેશોલ્ડ ઉર્જાનો અર્થ છે કરવા માટેની ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટેની ઓછામાં ઓછી ઉર્જા hµ0 એટલે. ચલો તો શું કરીશું, h એટલે 6.626 ગુણ્યા 10⁻⁴ એનો ગુણાકાર કરી દઈએ 7 ગુણ્યા 10⁻14 hµ0 છે એટલે આન્સર આવશે 46.382 ગુણ્યા 10⁻20. તો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે 4.6382 ઇન્ટુ 10⁻⁻19 જૂલ આવશે, કારણ કે કાર્ય વિધેય W0 બરાબર કાર્ય અથવા તો ઉર્જા એ બંનેનો એકમ શું થઈ જશે, જૂલ. હવે તમને આ શું મળી ગયો, થ્રેશોલ્ડ દહેલી આવૃત્તિ પૂછી હતી એ તમને મળી ગઈ µ0. હવે આપણે થ્રેશોલ્ડ ઉર્જા એટલે કે hµ0 કેમ શોધી છે, તો કે 600 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું જે ફોટોન ધાતુની સપાટીને અથડાય તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા નથી એ વસ્તુ સાબિત કરવા માટે આપણે hµ0 ને શોધ્યા છે. તો હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, 600 નેનોમીટર તમને આપેલું છે તરંગ લંબાઈ ધરાવતા ફોટોનની ઉર્જા. તો હવે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા નથી કેવી રીતે ખબર પડે, તો આ જે આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ આવી એના ઉપરથી આપણને થ્રેશોલ્ડ ઉર્જા મળી ગઈ, એટલે ઓછામાં ઓછી આટલી ઉર્જા તો હોવી જ જોઈએ. આના કરતાં વધારે ઉર્જા મળે તો ઇલેક્ટ્રોન દૂર થાય, અને આના કરતાં ઓછી ઉર્જા જો આવશે 600 નેનોમીટર વાળા તરંગ લંબાઈના ફોટોનની તો ઇલેક્ટ્રોન દૂર થશે નહીં. તો જો આપણે એવું લખી શકીએ E = અથવા તો ડાયરેક્ટ હું લખું 600 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા ફોટોનની ઉર્જા. જો 600 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા ફોટોનની ઉર્જા એ થ્રેશોલ્ડ ઉર્જા hµ0 અથવા તો કાર્ય વિધેય W0 કરતાં વધારે હશે તો જ ઇલેક્ટ્રોન દૂર થાય, અને જો ઓછી હોય તો ઇલેક્ટ્રોન દૂર થાય નહીં. પણ તમને તો અહીંયા રકમમાં કહી દીધું છે કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતું નહીં. આપણે અહીંયા એવું સમજાવવાનું છે કે કેમ ઉત્સર્જિત નથી થતું, અને એની માટેની જ આપણે આ સાબિતી કરી રહ્યા છે. તમને એવું નથી પૂછ્યું કે ઉત્સર્જિત થાય છે કે નથી થતું. ઓકે, તો જો E = hc/લેમ્બડા, h = 6.626 ગુણ્યા 10⁻⁴, c પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸, લેમ્બડા 600 નેનોમીટર એટલે 600 ગુણ્યા 10⁻⁹. તો આન્સર આવશે 3.313 ગુણ્યા 10⁻⁹ જૂલ. તો જુઓ સ્ટુડન્ટ, આન્સર શું આવે છે 3.313 ગુણ્યા 10⁻⁹ જૂલ. થ્રેશોલ્ડ ઉર્જા કેટલી છે 4.6382 ગુણ્યા 10⁻⁹ જૂલ. એનો અર્થ એ થાય સ્ટુડન્ટ કે થ્રેશોલ્ડ ઉર્જા કરતા 600 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા ફોટોનની ઉર્જા આ કેવી છે, ઓછી છે. અને જ્યારે થ્રેશોલ્ડ ઉર્જા કરતા આપણે જે વિકિરણો અથવા તો વિદ્યુત ચુંબકીય વિકિરણો અથવા તો પ્રકાશ એ જે આપણે આપાત કરીએ ધાતુની સપાટી ઉપર તેની ઉર્જા હંમેશા આપેલા ધાતુની થ્રેશોલ્ડ ઉર્જા કરતાં કેવી હોવી જોઈએ, વધારે. જો વધારે હશે તો જ ઇલેક્ટ્રોન શું થશે, દૂર થશે. હવે અહીંયા 4.6382 ગુણ્યા 10⁻⁹ જૂલ છે ધાતુની પોતાની થ્રેશોલ્ડ ઉર્જા, અને 600 નેનોમીટર તરંગ લંબાઈનો જે તમે ફોટોન આપાત કરો છો તેની 3.313 ગુણ્યા 10⁻⁹ જૂલ, એટલે આના કરતાં આની ઉર્જા ઓછી છે. એના કારણે જ્યારે તમે ધાતુની સપાટી ઉપર આ 600 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા ફોટોનને આપાત કરશો તો તે ધાતુની સપાટી ઉપરથી ઇલેક્ટ્રોન દૂર થશે નહીં. એનો અર્થ કે ફોટો ઇલેક્ટ્રિક અસર થશે નહીં, અને આ જ એનું કારણ
છે. તો જોઈ લો ફરીથી એક વખત આ ઉદાહરણ, જેને દાખલામાં ના દેખાયું હોય એ ફરીથી એક વખત નોટ કરી લો અને શાંતિથી સમજીને દાખલા ગણવાના.